હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જની. આજે હું તમારી જોડે વેજ ફ્રેન્કીની રેસીપી શેર કરીશ. જે રીતે હું બનાવું છું તે રીત શેર કરીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને ખ્યાલ આવે કે મેં કઈ રીતે ફ્રેન્કી બનાવી હતી. અને જો ગમે નહીં તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો ચલો શરૂ કરી તેની રેસીપી. તેના માટે એક બાઉલમાં ફ્રેન્કીનો ડ્રાય મસાલો રેડી કરીશું. એક બાઉલમાં લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 2 ટીસ્પૂન, શેકેલા જીરુંનો પાવડર 1 ટીસ્પૂન, આમચૂર પાવડર 1 ટીસ્પૂન, ચાટ મસાલો 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, કાળી મરી પાવડર 1/2 ટીસ્પૂન અને મીઠું 1 ટીસ્પૂન એડ કરીને મસાલો મિક્સ કરી લેવાનો છે. ડ્રાય મસાલો રેડી છે. હવે તેનો લોટ બાંધીશું. તેના માટે મેં 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ લીધો હતો. તમે કોઈ બી એક લોટ લેશો ચાલશે. બંને 1 કપ લીધું હતું. મીઠું અને 1 ચમચી તેલ એડ કરી મિક્સ કરીને લોટ બાંધી લેવાનો. બહુ ઢીલો નહીં, બહુ કડક નહીં, તેવો લોટ બાંધી લેવાનો. અને તેના મીડિયમ સાઇઝના 9 ગુલ્લા થયા તમારે. 9 ગુલ્લા કર્યા પછી વણી એકદમ પતલી વણી અને તેને શેકી લીધી હતી. 9 રોટલીઓ મેં આવી રીતે કાચી પાકી વણી શેકી લીધી હતી. કાચી પાકી શેકી લેવાની નોનસ્ટિકમાં. શેકાઈ ગઈ. હવે તેનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. બટેકાનું સ્ટફિંગ આપણે કરીશું. તેના માટે મેં 5 આવા બટેકા મીડિયમ સાઇઝના લીધા હતા. ધોઈને કુકરમાં એડ કરી દેવાના. 1 ગ્લાસ પાણી એડ કરવાનું અને 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી તેને કૂક કરી લેવાના છે. કૂક થઈ જાય પછી ઠરે એટલે ફોલીને તેને મેશ કરી લેવાનું છે. કઢાઈમાં 2 ચમચી તેલ એડ કરવાનું છે. આદુ મરચાં એડ કર્યા હતા મેં. આદુ મરચાં એડ કરીને સંતળાઈ ગયું એટલે બટેકાનો માવો એડ કરી દીધો અને મિક્સ કરીને જે મેં ફ્રેન્કીનો ડ્રાય મસાલો કર્યો હતો ને તે 2 ચમચી એડ કર્યો. કોથમીર, મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવાનું. મિક્સ કરી અને હલાવી અને સ્ટફિંગ તૈયાર થઈ ગયું. હવે તેને આવા ઓવલ શેપમાં મેં આપી દીધું હતું. ઓવલ શેપમાં વણી લીધું હતું. શેપ આપી દીધું હતું, સોરી. અને નોનસ્ટિકમાં મેં આવી રીતે ઘીમાં તેને શેકી લીધી હતી પેટીસને. બધી પેટીસ આવી રીતે મેં શેકી લીધી. હવે વેજીટેબલ કાચું જ એડ કરવાનું હોય પણ હું આને બી સેજ સાંતળીશ. ગાજર, કોબી, કેપ્સિકમ આવી રીતે મોટું મોટું કટ કરી લીધું લાંબી સ્લાઇસમાં અને ફાસ્ટ ગેસ પર 1 ચમચી તેલ એડ કર્યું. આદુ મરચાં સેજ એડ કર્યા અને મીઠું એડ કરી દેવાનું વેજીટેબલ પ્રમાણે અને ફાસ્ટ ગેસ પર 2 મિનિટ માટે મેં તેને સાંતળી લીધું. હવે પેટીસ રેડી છે, રોટલી રેડી છે, વેજીટેબલ રેડી છે, ડ્રાય મસાલો રેડી છે અને ચીઝ પણ છે. તો હવે ફ્રેન્કીનું અંદરનો માવો નહીં આપણે તૈયાર કરીશું. પહેલાં રોટલીને શેકી લેવાની છે. ઘી કે બટર ગમે તેમાં તમે તેને શેકી શકો છો. મેં ઘીમાં તેને શેકી હતી. અલટાઈ પલટાઈને સરખી રીતે શેકી લેવાની. શેકાઈ જાય પછી છે ને તમે એકલી કોઈ બી એક ચટણી કે સોસ એકલો લગાડી શકો છો. મેં આવી રીતે એક સાઈડ કોથમીરની ચટણી લગાડી હતી અને એક સાઈડ સોસ લગાડ્યો હતો. સોસને લગાડી દીધું પછી વચ્ચે મસાલો સ્પ્રિંકલ કરી દેવાનું. વચ્ચે મસાલો મેં સ્પ્રિંકલ કર્યો પછી વચ્ચે પેલી પેટીસ મૂકી દીધી અને ઉપર વેજીટેબલ એડ કરી દેવાનું. પેટીસની ઉપર વેજીટેબલ એડ કરી દીધું. ગાજર, કોબી, કેપ્સિકમ હતું તે વેજીટેબલ એડ કરી દેવાનું. પાછો મસાલો મેં સ્પ્રિંકલ કર્યો તો એની ઉપર અને ચીઝ મૂકી દેવાનું અને રોલ કરી લઈશું. ફ્રેન્કીને આવી રીતે રોલ કરી દેવાનું. તૈયાર થઈ ગયું ફ્રેન્કી. આવી રીતે મેં પછી બધી ફ્રેન્કી રેડી કરી દીધી હતી. હવે આ ફ્રેન્કી એમ જ ખવાય પણ મેં તેને ધાણા ફુદીનાની ચટણી અને સોસ સાથે સર્વ કરી હતી. એમ જ ખવાય, સરસ લાગે છે. આ ફ્રેન્કી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. ગરમા ગરમ બહુ ફાઇન લાગે છે. તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો કેવો લાગ્યો તમને લોકોને મારો વિડીયો, મારી રેસીપી કેવી લાગી? જો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.